મહારાજ આ ધરતી પર આપણને મોટા કરવા માટે છોટા થઈને આ ધરતી પર આવ્યા. અને બધામાંથી મુક્ત થવું એ જ બધા કરતા મોટપ છે. આ ધરતી પર આપણને મોટા કરવા માટે મોકલ્યા અને આ વાતને આપણે આમ ન સમજીએ અને કદાચ માનો કે આ ધરતી પર કોઈ દી ભગવાન ન ભજી પણ રાત દાડો દાખલો કર્યો પ્રારબ્ધ જોર કરતો લાખો રૂપિયા કરોડોપતિ 2-5 કે 200-500 કરોડના માલિક થઈ ગયા. પણ એ મોટપ તો ક્યાં સુધી રહેવાની બાપા? ક્યાં સુધી રહેવાની? આંખ ખુલ્લી રહેવાની ત્યાં સુધી. આંખ વિચારતાની સાથે એ મોટપ બધી ટળી જવાની, પાછા છોટા થઈ જવાના. એવી મોટપ અપાવવા માટે ભગવાને આપણને માણસ બનાવ્યા નથી. એવી મોટપ આપવા માટે માણસ બનાવ્યા છે કે પછી એ મોટપને કાળ માયા કર્મ પણ છોટપ ના આપી શકે. એવી મોટપ આપવા માટે ઠાકોરજી આપણને માણસ બનાવ્યા છે. માટે બધાને કહું છું, ઘર સભા સાંભળો, બધાને કહું છું, ખૂબ મારું ભજન કરજો. લોકડાઉનમાં ટેવ પાડી દેજો ભજન. ખૂબ ભજન કરજો. માળા નિયમ લેજો. આટલી માળા તો ફેરવવી, ભક્ત ચિંતામણી વાંચવી, વચનામૃત વાંચવું, હરિલમૃત વાંચવું, સત્સંગીઓનો વાંચવું, એનો યજ્ઞનો પાઠ કરવો. આવા કાંઈ ને કાંઈ એવા નિયમ લઈ લેજો. એ નિયમો વ્યસન રૂપ બની જાય તો અવશ્ય મેં એવું ઠાકોરજી જેના માટે ધરતી પર આપણને મોકલ્યા છે એ કાર્યમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ જશે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.